હા બલ્લુભાઈ. ઓહો ચમ મારા ઘેર ભૂલા પડ્યા? આલ્યા ભાઈ થોડું કામ હતું તેમાં આયા છે. હા સમજી જો વાત લાયા છો ને? ઓહો વાત લઈને જ આયા છે. ચોકડ કો ખેગારજી જોશી. ખેગારજી? હા ખેગારજી હોય નહીં આયા? કોઈ નહીં હે? શું હતું તે? એટલે સાચું બોલું છે ને લ્યા. એટલે ખેગારજી મારું હગું લાવે છે? અરે બલ્લુ હગાની વાત કરવા નહીં આયા, એટલે અમે એમ કહેશે કે ખેગારજી વૈકણ આયા હતા. નહીં આયા. નહીં આયા? શું હતું કો? કોઈ નહીં. એટલે ખેગારજી હાલ વરરાજા થઈને ફરે છે ગામમાં. એટલે જે વાત હોય ને એ ચોખ્ખે ચોખ્ખી કહી દો, આવશે ને તો હું તમને જોણ કર્યું. અરે ના ના, મારે ખેગારજી નું કામ હતું. અમે 3 જણા રસ્તામાં હેડે આવતા હતા અને ખેગારજી આ બાજુ હતા, એટલે અમને એવું લાગ્યું કે તારા જોડે આયા છીએ. તેમાં ખાલી પૂછવા આયા હતા કે ખેગારજી વૈકણ આયા છે. એટલે સાચું બોલો હન. હાચું ને, એમાં જો જૂઠું બોલવાનું આવે છે. હા તે કશો હતો નહીં. કદાચ છે ને તમે જાઓ ને ખેગારજી આવશે તો મને ફોન કરજે. હા ફોન કરજે તરત. એવું છે ઓય. હા એટલે વાત નહીં કહો, વાત કોક છે તમારા મનમાં. અરે પૈસા લેવાના હરીજી ના ખેગારજી તો. હા મારા 50,000 રૂપિયા લઈને આવી ગયો છે કાલ મુઠો. એવું છે એમ? તાણી એટલે કદાચ છે ને તારા એ હોનું તો હજી ખરીદવા આવી તો. હા એ વાત સાચી. હા અને અમારે હરીજી જોડે લેવાના છે. એવું છે એમ? અમાર બેન દાદા હરીજી જોડે લેવાના છે. હારું કશો હતો નહીં. ખેગારજી હોય કણાવશે ને તો તમે જોણ કહી દે બસ. હા ફોન કરજો હોન. તરત ફોન કર્યો. હા હેલો હેડો. એ હા હવે ચમણા દા હાલે. ઉભા રહો તું. હવે બલ્લુ જોડે જ નહીં આયા એટલે એક વસ્તુ જ નક્કી છે કે ખેગારી હજુ થી હોનું વેપા જો નહીં. અરે હરીભાઈ ના જાય, એનું મગજ 25% જ છે. આ હંતાણો છે, ગમે તે જગ્યાએ હંતાણો છે. એ વાત સાચી છે, પણ મને ગોતવો પડશે. ઓનો અંગત ભાઈબંધ કોણ છે? ઓનો અંગત તો ભાઈબંધ- કોઈ ભાઈબંધ નહીં. ઓનો કોઈ ભાઈબંધ ના હોય. હે હરીજી, હા હાલ જૂઠું 10,000 નું કીધું, એમાં કાયા ચમ થયા? થાવું પડે યાર, કાયું થાવું પડે યાર. એક્ટિંગ છે યાર. તાણી બસ કઈ અમુક વાતો સમજવાની રાખો. જો સમજવું છે યાર, મગજ તો ઘણું છે પણ સમજવું નહીં કોઈ દાડો. આપણા ગામમાં તમે 2 જણા સમજણા જ છો ને, અમે તો મૂર્ખા છે. એક કામ કરો, ખેગારજી ગોતવા તમારે આબુ નહીં. અમે 2 જણા જશે અને તમારા ભાગનું જે હોનું છે તમારે ઘેર મેકલી દે. હવે બરોબર છે. ઓ તારે, તમે એકલા જ સમજણા, અમે મૂર્ખા છે. બધી ખબર પડે છે. આ તો બોલ્યા વગર હેડો અંગાત તાણી. આ તે મોઢા પથરો ખાઈ દઉં, એક ના બોલું પછી. ખાઈ જાઓ પારા. કોઈ વાતે પછી અમે તો બોલવા જ જવા નહીં. આ શું તો બધું કે હો. હેડજો. શું હાજુ કઈ ઊંધા પડ્યા તમે? શું હાજુ કઈ ઊંધા પડ્યા? ખેગારજી ના ઘેર કોણ હોનું મેલી ગયું તું? હા બલ્લુ 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 બલ્લુ. એ હા કેમ ઉભા થઈ રહ્યા તમે? અરે આ બાસ્કુજી યાર લઈ બીજો છે. તાત્કાલિક પૈસા હવે શું કીધું કે હરીભાઈ હાલ ને હાલ મને મારા 10,000 રૂપિયા આલો. હવે મારે લેવાના છે ખેગારજી જોડેથી. ખેગારજી મને પૈસા આલી તાણી હું આને આલો ને યાર. સાચું. એવું છે એમ? તાણી ચિંતા ના કરો. એટલે આમ આજના તમારા પૈસા આલી દેજો અને જો ખેગાર મને ભેગો નહીં થાય તો હું મારા દાગીના વેચી માર્યો અને તમને પૈસા આલ્યો ભાઈ. સાચું હેડવાન કરો હવે. હેડો બલ્લુ તું જાઓ ભાઈ. હું છે કોઈ ખબર જ નહીં પડતી. તું ચિંતા કરે ને, આ મેટર બહુ ઊંડી છે. ઓમાં તું ના ઉતર ને કે નેકડી નહીં. હા અત્યારે કોમ ધંધે નહીં જવાનું. હા જા. હા હું તો જઉં જ છું. ખાલી ખેગારજી હોય આવે ને તો હરીભાઈને ફોન કરી દેજો હો. હા તે કશો હતો ને, હું ગોમમાં ઓટો મારું છું હજી. હા હા તું તાર ફર. હરીભાઈ હેડજો. હેડજો. મને કોઈ ખબર પડતી નહીં છે કે હું વાત લઈને ફરું છું. બાપુજી તમે મોનો કે ના મોનો, આ 3 જણા છે ને મોટા પ્લાનિંગ થી હેડ્યા છે. ખરેખર ફૂમતાઈ, આ તો તમે મને છે ને પહેલા જોણ ના કરી. બાકી પહેલા જોણ કરી હોત ને તો આ ખેગરિયા જોડે જે હોનાના બિસ્કિટ રહ્યા ને એ મારા જોડે હોત. ઈ કે હાજર હતા તમે? ઘેર હતા લ્યા? વાત કરો છો છે મગજમાં આવ્યું તું મારે કે વાઘુજી ને કહું, પણ તમે ઘેર જ હતા ને શું કરવાનું કહો. એ કાતો ખાલી બિસ્કિટ આવી જાય ને એ કાતો તો મારે ભાઈ બંને જમીને છૂટી થઈ જાય આમ પૈસા ભરાઈ જાય. અને અમી હા અમી એટલે અડધા ભાગના તમને આલું ને, અડધા ભાગની વાત કરું છું. એ વાત તાણી. એ વાઘુજી હા મારા મગજમાં એક વિચાર આવ્યો. શું? આ 3 જણાને થઈને અને ખેગારજીને પટાઈને અને હાર ચેડે નાહી દીધા હોય તો કદાચ છે ને એવું બન્યું હોય તો ચેક કરતા હોય આપણે. અહીંયા ચેક કરેલું હારું, જોયેલું હારું, સમજો મારી વાત ને એમ. આપણે ખેગારજી, હા એટલે તમારા મગજને શું થઈ ગયું છે? હા તમે કહેતા હતા કે ખેગારજી નું 25% મગજ જતું રહ્યું છે. મને એવું લાગે છે
કે ખેગારજીના ગળામાં હોનાના બિસ્કિટ જોઈ અને તમારું 50% મગજ જતું રહ્યું છે. એવું નહીં લ્યા, એવું નહીં. જોવું પડે, ચેક કરવું પડે. તમને કહું હડો હવે બીજી પણ જગ્યાએ. આ તો કોઈ નાના હુની વાત નહીં. તે હીરે વૈકણ આવી. અલ્યા ઓવે. ભાઈ, હું સમજુ છું, બધુંય સમજુ છું. જોઈ લે મોં ખોલીને. ખરેખર આના હંગાત હું ફર્યો નહીં તો મને નહીં લાગતું કે મને હોનાના બિસ્કિટ મળે. હે? તો કોઈ નહીં. હડો. હું એમ વિચારું છું ફૂમતાઈ હે. કે આપણા ઘરના પેલા હોનો કાકો નહીં ઓવે. ઈ અને હોનું ના મળ્યું અને આ ખેગરીઓ કેટલો કિસ્મત વાળો છે તે ઓને હોનું મળી ગયું. આપણે બે જણા કરમના ફૂટેલા છે, તમને કહું. હા હો, એ બાબતે તો આખી જિંદગી મજૂરી કરી કરીને મરી ગયા, પણ એ બાબતે કોઈ ના ભાડ્યું હો. ફૂમતાઈ હે. ખરેખર હવે છે ને હે. ઓની પાછળ પડવું પડશે અને ખેગરિયા જોડેથી એક બે બિસ્કિટ પડાવવા પડશે. પડાવવા જ પડશે. આપણે દોઢું મોઢું કરીને આયા છે અને દોઢા મોઢા હંગાત જતા રહ્યા તમને કહું. જવાનું છે, બીજું કોઈ મળવાનું નહીં આપણાને. આપણે બાળ મંદિરે ગયા હતા ભણવા. ઓય તો પેલું કોણ ચાલતું તું તે જોવા જતા કે ઓવે ઓવે. એટલે તમે જો કરી હા જબ્બર ઠંડી હે. કરવો અમે હુઈ જ ગયો હશે અત્યારે, કારણ કે અત્યારે ઠંડી હે એટલે કરવો ગોદરું ઓઢીને હુઈ ગયો છે. કે નહીં જેઠો જાગતું હોય કે નહીં પોપટ જાગતું હોય, ગમે તે થાય કરવા એવા તોળાયા મન. ગમે તે થાય હોનું તો હું લઈ જ લેવાનું. હોનું મારું જીવ. જો આજ હું આ હોના માટે હુઈ ગયો તો મારા આખી જિંદગી જાગવાન થા, અને જો હું આજ આ હોના માટે જાગી ગયો તો મારા આખી જિંદગી ઊંઘવાન થા. ગમે તે થાય પણ હોનું તો ના જ મૂકું. કરવા એવા તોળાયા પણ કરવા તું હુઈ રહે. જો તારું હોનું હું ના લઈ જાઉં તો કે તારે કોઈ નહીં હોય જવું ને. હા હા વાત થઈ ગઈ. હવે કરવા સુઈ ગયા સારું હ. તું ઘેર જાઉં અને એના ઘેર જઈને ફોનું લઈને ઘેર જ આતરવા. આખું જીવન ભરે આમ ના પણ તો એના મંગા સંગાત જ કરવું, પણ હોનું તો નહીં જ મેળવું. અલ્યા તારી આ જેઠાલાલ અત્યારે રાતે અડધી રાતે જોયા દે. ઓમ તો કદી ના નીકળતા, આજ ચમ નીકળ્યા? ઓ જેઠાલાલ, ઓ જેઠાલાલ, હા જોયા દે કહું. આ ગામમાં જવું દૂધ લેવા. દૂધ લેવા જોઈએ. હોવે. ચમ તે દૂધ લેવા અત્યારે મહેમાન આયા છે એટલે. મહેમાન લેહાડો, આપણે દૂધ લઈને હારે હારે જઈએ, મહેમાન ને ભેગા થતા જઈએ. પણ મહેમાન તમને નહીં બોલાવો. ચમ? એવા મારે એકલાને જ બોલાવશે તો કે કોઈ નહીં બોલાવતા. પણ અમે હોમય બોલાવશું લેહાડો. તોય નહીં બોલે એ રે પણ. ચમ? પણ મહેમાન એવા હે ને તે મને એકલાને જ બોલાવતા. ના પણ અમે હોમય બોલાવશું તો એમાં વળી. પણ મારી આબરૂ દાહ તમને નહીં બોલાવતો. પણ એમ નહીં, કોક દાર રોટલા ખવડાવશું, તમે ખવડાવશું, ચા અમાર પીવડાવો. હેડો ને તમે, હું આવું હારે. પણ એ ચાય નહીં પીવા આવે તમારા ઘરે એવા હાપા. એટલે એ તો હું લાય, તમે તાર હું વાતો હોય. હેડો હું હારે જાઉં, મારે હારે જાવું. હા, પણ તમને હું કેવું, તમારે અત્યારે કોમ હશે, કોમ નહીં તમે કે. એટલે અડધી રાતે કોઈ કોમ હોય અત્યારે આવા ઊંઘવાનું, પણ મહેમાન આ ભેગા થવા જવું. એટલે હેડો. પણ કહું તો મહેમાન આમ નહીં બોલાવો તમને. પણ હું હોમય બોલાય કહું છું. હવે શેલ તો નહીં જ મેળવવાના, કઈ તો દેવું પછી. એક ના નહીં તો બે ભાગ તો થા. વાંદરા જેવું હું નેહોણી બને ને એ વાંદરું બની ચરી તો જાહ જ. હા પોપટલાલ, હા પેલા કરવા ભા જોડે જતો તો પેલા ફોન નું નહીં લઈ આ. ઓ તારી પાકે મહેમાન આયા, આબરૂ જાય, દૂધ લેવા જવું, દુકાને જવું, ચેવો બોનો કાઢો. અમને કઈ ખબર નહીં પડતી, એવા ગોંડા અમે કોઈ લ્યો. બોના તો કાઢવા પર જ પછી બીજો ભાગ ના થઈ લે. અમારે એક ભાગ ના થઈ ના જાય. ના, પણ એકલો લઈ લેવું બધું. જો લઈ લો, એક કરવો હાલે તમને. જો હા હેડો આપણે બે કોક કરીએ ને લઈ લઈએ અને જોડે બે ભાગ કરી દઈશું. હુઈ ગયા છે તારી હાવ હાવ કરવો હુઈ ગયો છે નહીં હવે તો. હાવ તો કેટલી રાત થઈ ગઈ. પાછું પરાઈ લઈ આજ તો. હાવ ઓ તારી આ કાળી રાતમાં બે બગલો તો હેડ્યો અત્યારે. મારે મને તો લાગ્યું તું આ જેઠો અને પોપટલાલ બે હુઈ ગયા છે. મારા મોર બે જણા આમ હજી હાલ્યો અત્યારે. ગમે તે થાય પણ આ બેના હાથમાં તો હું નહીં આ બાજુ. અને આવશે ને તો એમના હાથમાં તો હું હોનું લઈ જ લઈ. તમે જો નજી સાલા હા આજ તો હુઈ ગયો ને, બધું જ લઈને આવતા જઈએ. હો, એ પૈસું નહીં રાખવાનું યાદ રહે. પછી જાગીનારી હોય કોઈને ભાડી જા પણ ઓલે અરે રે જલ્દી કે. એટલે વિકી હા આ આખો ગોમ ફરી વળ્યા ના સિગરેટ કેટલા હારી 1:30 વાગવા આયા. હા પણ કશું ફૂંચી ખાવા નહીં ગોમમાં. આપણે તો પૂજા ખાલી ખાલી પેલે ઠાઠમાં ઠઠાવ કરીને ફર્યા. મળશે લાગે એવું હવે. ચમ તને શું દેખાય વળી? હોમાં ઘર દેખાય. તે કાર તો આખા ગોમમાં નવડા ઘર જ હતો, ઘર ફેદે જ વળ્યા. એવું લાગે છે? બાર હું હા, તે બાર હોય રહ્યો એટલે હું પછી બારે હેડી કરી હેડજે.
તો ના લેવા ઘોડો તો કાં લઈને ફરસ્યું એવડો મોટો ઘોડો અરે એમાં કશી ના નીકળે આ ડોહા જોડે તો કશી નહીં એ તો પૂછી હું માથામાં ફોડવાના વાહન લઈ જઈને લે આપણે એક તો એ વેકંત આપા આખો દારૂ આખી રાત રખડે એ ડોશી નહીં હોય મને એવું લાગે છેલ્લે ભાઈ મેલ દીધો પણ હું તો કોઈ દેખાતું નહીં વિકી એટલે નંગવાળી વેટી ના લેવાય ને કાપે એક તો એ કાકો તો નંગ એ કાકો નંગ થઈ જાય ને ચોરી કરશું તો આપણે તઈ નંગ થઈ જવું એ રવા દે એ કાકા કોક નડતું લાગે